છોકરા સ્કૂલ જતા હોય છે એની વધારે કાળજી રાખો, કારણ કે એકને થશે તો આજુબાજુ બધાને થશે, અને બધાને થશે તો આખા અમદાવાદને થશે. એટલે ખાસ કાળજી રાખવાની આપણે. તો છોકરાને વધારે કાળજી રાખો એમ નહીં કે આપણું છોકરું આજુબાજુ બીજાનું હોય તો પણ આપણે થોડી સલાહ આપીએ એમ. અમે ચા પાણી કરીને બેઠા છીએ અહીંયા, ટીવી જોઈએ. જો સામે ટીવી ચાલુ. મારા સાસુ સસરા કામે ગયા છે, ચા પાણી કરીને હવે બેઠીશું અહીંયા. બધા ઉઠે પછી કામ થાય ત્યાં સુધી થોડી વાર આરામ કરીએ. પછી તો 12 વાગ્યા સુધી આરામ જ નથી, કામ કામ. અને વરસાદ પડું થઈ રહ્યો, વરસાદ પડવાનો લાગે. વરસાદ તો એવા ટાઈમે પડે કે છોકરું સ્કૂલે લેવા જઈએ ને ત્યારે જ વરસાદ પડો પાછો. પલળતા આવવું પડે. જો હાલ ઝીણો ચાલુ થઈ ગયો. અત્યારે કામે જવાનો ટાઈમ બધાને, એટલે કામે જવાનો ટાઈમ, પછી નિશાળે જવાનો ટાઈમ, ત્યારે ચાલુ થઈ જાય વરસાદ. અત્યારે તમને દેખાશે નહીં, કારણ કે ઝીણો છે ને એટલે દેખાશે નહીં તમને સામે. અમારા જો કબૂતરો હર વખત અહીંયા દાણા ખાવા આવે, બધા સામે ઉપરથી છૂટા દાણા નાખે ત્યાં પડે ને કબૂતરા ખાવા આવે. અમે ઠેરતી જાય મળે રહીએ ઉપર, પડી હાજુ ના રે હમું. અમારા હસબન્ડ નાઈને આવી જ ગયા છે બહાર. હવે તરત નાસ્તો કરવા જોશે અમને.